नाम रिक्शा माया सूर्या भाई। चलो फिरोज का एक अलग ही स्टाइल है। भाड़ो तारा जोड़े है, तारा जोड़े है, तारा जोड़े। आई एम फिरोज सूर्या। મને એમ લાગ્યું કે ભારતનો ડોન જીરામાં પાણી વારી વારીને કારા બલાડા જેવો થઈ ગયો, પણ તું તો ઉત્તમની બરફીની જેમ ધોરણ નીકળ્યો. હું એ કોઈને મળીને એમના હાલની પૂછતો, કારણ કે પાવડો પકડવા વાળાના હાથ હંમેશા મજબૂત જ હોય. તોય તને શું લાગ્યું કે જીરામાં પાણી વારી વારીનું ધોરો છું એમ? ભાઈબંધ, આ તો પાવડરનો કમલ છે. હારવાલ બહેન વાત કરી. रिक्शा कोने હતી? એ તો ભાડા નહીં લઈને આવ્યો હતો. કોઈ વાંધો નહીં, બે આપણા બાઈક ઉપર. સૂર્યા, મેં તને મળવા બોલાયો, તું ના આવ્યો. એ વાતનું મને જરા ખોટું લાગ્યું નથી. આઈ લાઈક ઇટ. ફિરોજ, મને તને મળવાનો કોઈ શોખ નહીં. ના તો મને થયું કે પાકિસ્તાનના ડોનને આજ દિન મળી આવું, એટલે મારા ખટારા બાઇકમાં તરીનું પેટ્રોલ પૂરીને તને મળવા આવ્યો હું. સૂર્યા, આ બધા માણા ક્યાંથી લાવ્યો તું? ફિરોજ, આ માણસો રહ્યા ને મારા ભારતના જાણીતા ગેંગસ્ટર છે બધા. તું ક્યાંય લાવ્યો માણસો? આ બધા હું બહારથી ભાડે લઈને આવ્યો છું. સૂર્યા, કામની વાત કરીએ હવે. શું આ સૂર્યા, ચશ્મા બસમાં ચમ પડી જાય? પૈસા પૈસા લાગતા નહીં યાર, ખાલી થઈ જલી પાલટી લાગે તો. ખાલી સેજલી નહીં, જો રબર ના નવા છોડાયા. એવું એમ? શું જીરું બીરું કઈ કર્યું નહીં? જીરું તો આપણે 17 વીઘા કર્યું બરોબર, અને બીજું 5 વીઘા પીવડાવવા રાખ્યું છે, અને બીજું હજુ 1.5 વીઘા પડે. એમાં ઈચ્છા એવી છે મઠ કરી નાખું. શું હે સૂર્યા, તે કઈ કર્યું કે નહીં? ફિરોજ, મેં હે ને મને ખબર હતી કે અમારે જીરાનો ભાવ નહીં આવે. બરાબર. 5 વીઘા મેં ધાણા કર્યા છે, 17 વીઘા પીવડાવ રાખ્યું. શું વાત છે? તારા ઓલા બધા માણસો જાય ગયા, દેખાતા નહીં કઈ? એ માણસો તો જતા રહ્યા યાર, એ ભાડે લાવ્યો હતા ને યાર. આપણી પાસે ક્યાં માણસો હે યાર, તને ખબર તો હે. એટલે તારી જોડે પૈસા નહીં જતા રે. નથી યાર, પૈસા બહુ મંદી ચાલે યાર. શું છે ઓર હે ને જીરાના ભાવ નહીં હાય યાર, એટલે એકદમ મંદી ચાલી રહી છે, એટલે મારે માણસો ભાડે લાવવા પડે છે બરાબર. સૂર્યા, તારી કુંડલી મારા પાસે. તું નાનો હતો તારા તને એડિટિંગ નો બહુ શોખ હતો, અને તું નાના છોકરા જોડે 5 રૂપિયા લઈને અને તું એમનો ફોટો એડિટિંગ કરી દેતો. કોમેડી XYZ ના વિડીયોમાં તું તાંત્રિક બાબા બન્યો હતો બરાબર, અને અહીંયા તું ગયો તો વખડામાં ભૂત પકડવા. ભૂત તો તારે ભાગ્યું નહીં, તું ભાગીને આવતો રહ્યો. પાછળના વિડીયોમાં તે તારા ડ્રાઈવરનો પગાર નહીં કર્યો. કોમેન્ટમાં માણસો પૂછપૂછ કરાય, એટલે પેલા એમનો પગાર કરી દેજે. સૂર્યા, તે મને એક ઝાપટ મારી. બીજી મારું ના, આ તો મારું ગામ નહીં એટલે તું પાવર કરી શકશું આટલા બધા હે, અને મારા માણસો નહીં એટલે મારા તો હે ને દાદા. મારા બાજુ રવા દે સૂર્યા, રવા દે. રે મારો માણા આવ્યો, મારો માણા એ તનેડો આયો લા ધોંડલા, તનેડો આયો ફિરોજ, રવા દે વિક્રમ, રવા દે માથું પડી જા. ફિરોજ, બાજુ નહીં ઓલમ કે. ના પાડ દે. ના મારો વિક્રમ ના અડે હવે. બાળું તને તારી કુંડલી કહું. બરોબર. 13 વર્ષની ઉંમરમાં તું રોજ બધાના પાકટ મારતા શીખ્યો. એક વાર એક અમૃત નામના માણસે તને પકડ્યો, 2 વર્ષ તારે જેલમાં પૂર્યા. ત્રીજા દાડે તને એવું થયું કે
હવે મારે પાકેટ મારવાનું બંધ કરવું પડશે. એટલે તું 500 રૂપિયા સ્ટુડિયોમાં ગાવા ગયો અને અહીંયા જઈને તો ઝાડા ઝાડા ઘૂઘરા ગાયા. ચાલ હારું એકવાર ઝાડા ઝાડા ઘૂઘરા સંભળાઈ દે. સંભળાઈ દઈએ. બહુ છોડીશ એટલે આને પેલા કાઢ નહીં યાર. વિક્રમ આવી જા મારી પાસે આવી જા. આ તો બી ગયું વડા જાવ દે. હારું હાલો તને આગલી કુંડલી કહું. હેડ હેડ. ફિરોઝ તું વહેલા 3 વાગે ઉઠીને મધરસન કંપનીમાં જાય. બોડે તો બસ પકડીને તો 6 વાગે કે 6:30 તું મધરસન કંપનીમાં પહોંચે. અહીંયા મફતી ચા ને બિસ્કિટ ખાઈને તું અંદર કંપનીમાં કામ ચાલુ કરે. કામ તો કંઈ કરતો નહીં, પાણી વેળા કરે તો તું મફતે 12 મહિને પગાર લે. 2 વાગે બપોરે તું છૂટીને 4 વાગે તું ઘરે પહોંચે છે અને ઘરે પહોંચીને પછી તું લુખ્ખા હાલે બેહવા દે બધા જોડે. એટલે સુરા તું તો એમ જ માનતો છે કે મને તારી કઈ ખબર જ નહીં એમ. સુરા પેલી વાત તો તું ઉઠે 10 વાગે અને એમાંય પછી તું તારા બાપાને ગાંઠિયા લેવા મોકલે. બાપ ઉપર ના બોલતો. એટલે તું ફેટ કઈ ચાલે લે. ફેટ કઈ ચાલે તો હે. એટલે બાપ ઉપર હાન તને કાઢતું શું હે? તો પેલો જોડે દેખાતા ને શું હોય શું હલા? શું હે? શું હેડું બતાવો હેડ શું હેલ તો જોઈ રહ્યો શું હેલા? રે મારા બાપા વિશે બોલ્યો તો ને શાંતિ રાખે હાલ માલ. દેખાય એ લીધો. શું હે? શું હે? શું લા? બટકું નહીં મેક દે બટકું નહીં બટકું નહીં. એટલે આ તો કઈ